નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે દોસ્તો. અત્યારે પૈસા ભરી દો, પછી સેટલમેન્ટ કરાવી આપીશું. આ મહિને પૈસા ભરી દો, માર્ચ મહિનામાં તમારું સારામાં સારું સેટલમેન્ટ છે હું કરાવી આપીશ. હું તમને ખાતરી આપું છું. આ મહિને સાહેબ પૈસા ભરી દો તમે, સેટલમેન્ટ તો જ તમારું સારામાં સારું આવશે. એક હપ્તો આ મહિનાનો ભરી દો ને સાહેબ, તો તમારું સેટલમેન્ટ ઓછામાં ઓછું એકદમથી હું કરાવી આપીશ. મારી ગેરંટી. હું બેંકમાં વાત કરીશ, હું સાહેબને વાત કરીશ. આ બધી જ બાબતો છે ને દોસ્તો, એ ભ્રમજાળ વાળી છે, ભ્રમજાળ વાળી. ખોટી છે દોસ્તો, એકદમ પ્રલોભન વાળી છે. ખોટી ખોટી વાતો કરી અને ખાલી લોલીપોપ આપવાની વાતો છે આ બધી. મૂળ આખા કામમાં એને પોતાના હપ્તા અને પોતાના પગાર કેમ બને એના વિશે આ તમને બધા પ્રલોભનો છે. જ્યાં સુધી તમારો કેસ એનપીએ નો થાય, નોન પરફોર્મિંગ એસેટ નો બને, 3 હપ્તા તમારા બાઉન્સ નો દેખાય, ત્યાં સુધી કોઈ પણ બેંક કે એનબીએફસી કંપની સીધું તમારી સાથે ક્યારેય પણ સેટલમેન્ટ કરશે નહીં દોસ્તો. આ બાબત છે, ખાસ તમે ધ્યાન રાખજો. આવા પ્રલોભનોથી બચી અને જે કાંઈ તમારું જે ભરી શકો એમ હોય તો પૈસા ભરી દો, ન ભરી શકો એમ હોય તો નથી ભરી શકતા તો પછી આગળ એનું જે કાંઈ એનું નોટિસ આવશે કે સમન્સ આવશે એનું પાલન કરો. બાકી આવા ભ્રમમાં અને આવા લોલીપોપમાં તમે ક્યાંય ભેળવાઈ જતા નહીં દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન દોસ્તો.